વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસના નિવેદન લઈ અમરેલીના કોંગ્રેસ નેતા જેની ઠુમરે પ્રતિક્રિયા આપી। જેની ઠુમરે કહ્યું, 3 વર્ષ પહેલા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પોલીસને ખુલ્લી ચીમકી આપેલી અને તમારા પટ્ટા ઉતારી જશે તો ક્યાં જશો જેવા શબ્દો બોલ્યા હતા, ત્યારે બધા ક્યાં હતા તે સવાલ પણ તેમણે ઉઠાવ્યો। પોલીસે આજે એટલું બધું લાગી આવતું હોય તો ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને દારૂના વેચાણનો વ્યાપક મુદ્દો કેમ નજરે નથી પડતો? પોલીસને એટલું બધું 3 વર્ષ પહેલા હીરાભાઈ સોલંકી કે જે રાજુલાના ધારાસભ્ય છે એમણે પણ પોલીસને ચીમકી આપી હતી અને બોલીને ગયા હતા કે અહીંથી તમને ધમકી આપીને જાઉં છું કે તમારા પટ્ટા ઉતરી જશે। ત્યારે આ બધા ક્યાં હતા એ આપના માધ્યમથી પૂછવા માંગુ છું। પોલીસને એટલું બધું લાગી આવે છે, ખુદ હર્ષ સંઘવીને કે જે ગૃહમંત્રી છે ગુજરાત રાજ્યના અને નાયબ મુખ્યમંત્રી છે એમને પણ એટલું બધું લાગી આવે છે। તો હું પૂછવા માંગુ છું કે જ્યારે ગુજરાતમાં આટલો બધો દારૂ વેચાય છે ત્યારે તમને કેમ નથી લાગી આવતું? ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બોલે છે ત્યારે તમને નથી લાગી આવતું, ત્યારે તો તમે સામેથી પટ્ટા ઉતારીને કાઢવાની તૈયારી બતાવો છો। આ તમારી નપુસંકતા સાબિત કરી આપે છે કે તમને સાચું સાંભળવું પોસાતું નથી।